મિત્રો આપણે નાહી ધોઈ તૈયાર થઈ ગયા છીએ. હવે નીકળ્યા છું દાદાને ઘરે. આપણી બેનનો ઓચુરો મૂકવા જવાનો છે. આપણો છે ઓમ. હમણાં 12 મહિના થઈ ગયા છે બનાવ્યો ને નવા. ને આશુભાઈ તૈયાર થઈ ગયા છે. એ અમારા ભેગા હાલે છે. એ ગયા છે આપણી ગાડી ઘરે. ગાડી લોક પડી છે. તો હલો મિત્રો, આપણે હવે ગાડી લઈને નીકળી જાય. ગાડી સ્ટાર્ટ કરી લીધી છે. હા, આપણું બાતરીજો પણ રેડી થઈ ગયો છે. તારું નામ શું છે? આશિક. આશિક આહિર. એ મારો બાતરીજો એ પણ કે ચાલો છે. તો ચાલો મેં કીધું. આપણી બેનનો હવે જોરો મૂકવા. બસ હવે ગાડી નીકળી જાય. પહોંચી આપણે દાદાના ઘરે. મિત્રો હવે ગાડી લઈને નીકળી ગયા છીએ. આપણે આવી ગયો સામે બાંધેડો. અહીંયા ગામમાંથી જાશું. રસ્તા છે ખરાબ, વાદળા છે એટલે. ઓહો હો હો. આપણે આવી ગઈ છે રત્નાલની મેન શેરી. રસ્તા બહુ સારા બની ગયા છે. સરપંચે બહુ સારી સેવા કરી છે. રોડ રસ્તાના કામ બહુ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે પહોંચી જાય આપણે દાદાને ઘરે. તમને બતાવો પૂરેપૂરો રસ્તો આપણે ક્યાંથી ક્યાં જવાનું છે. આ આવી ગયો છે રત્નાલનો વથાણ ચોક. અહીંયાથી પણ આપણે આગળ નીકળી જવાનું છે. આપણે અહીંયાથી નીકળીએ રામદેવીર શેરી. આવી ગઈ છે રામદેવીર શેરી. આપણે પહોંચી જઈશું હમણાં દાદાના ઘરે. પછી નીકળી જઈશું જોરો લઈને બેનને જોરો મૂકવા. રોડ રસ્તા બહુ સરસ થઈ ગયા છે. એના છોરા દોડે આવે સામે, જોવો તો ગાડીમાં ના આવી જાય. પહોંચ્યા છે ને હવે જોરો લઈને નીકળી જશે. ટ્રેક્ટર ભરાય છે. જાય છે. ટ્રેક્ટર ભરાઈ ગયો છે. હવે આપણે હાલે કોઈને ઘરે ચૂરો મૂકવા. વિવેકભાઈ લાલા અહીં જો. આ બધા હમણાં ભાઈ પહોંચ્યા છે. ચૂરો લઈને જાય છે. સવારનું એક જાતનું ભોજન છે પણ નાસ્તો જ છે. લાડવા છે, પૂરી શાક છે, છાશ ગરમા ગરમ, કઢી છે. મોજ જ કરવાની છે. આ બાજુ વિવેકભાઈ ધારી ગાંઠિયા છે. આપણામાં નથી ગાંઠિયા. પાર્ટી બચ્ચે પાર્ટી. મિત્રો આપણે આપણી ફોઈનો જોરો મૂકીને આવી ગયા છીએ હવે ઘર તરફ. રત્નાલની શેરીઓ જ્યાંથી આવ્યા પાછો ત્યાંથી જવાનું હોય. તે વાગા છે 8:30. સવારે વહેલા ગયા હતા. જાય છે ઘરે. હાલો ઘરે પહોંચી જાય. કારણ કે અત્યારે ટ્રાફિક હશે ગામમાં, એટલે ગાડી એક હાથે ને એક હાથે પછી શૂટિંગ નહીં કરી શકી. વથાણ ચોક રત્નાલ બકાલા માર્કેટ લાગી ગઈ છે. ચાલો મિત્રો આપણે ઘરે પહોંચી જઈએ. તો આપણે આવી ગયા છીએ આપણા ઘરે. હવે આપણે અહીંયાથી આપણું ટિફિન લઈને નીકળી જઈશું ગેરેજ પર. ચાલો મિત્રો આપણે ગાડી લઈને જાય છે તે હોટલ પર રાખી દઈશું ને કાકા ગાડી એની લઈ જશે. ગાડીનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ. હવે અચ્છા, ધાણેટી ચોકડીની સામેથી આવે છે ગાડીઓ. કન્ટેનર મેન હાઈવે જેવો કામ કરી નાખ્યો છે અમુરોએ. કારણ કે રસ્તામાં સાંકળ બહુ છે ને ટ્રકો બહુ આવે છે.
હોટલ પર પાર્કિંગમાં કાકા આવીને લઈ જશે. મિત્રો આપણે આવી ગયા છીએ ઘેર છે. હવે આજે ગરમી બહુ છે, એટલી ગરમી છે કે વાત જ મૂકી દો. વરસાદ પડી જાય જોઈએ હવે કેટલું કામ છે આજે, કારણ કે આપણે કાલે તો સ્વિફ્ટ ગાડી કરી હતી કમ્પ્લીટ. હવે આજે જોઈએ શું ગાડીનું કામ કરવાનું છે. ચાલો આપણે મિત્રે પહોંચી જઈએ ગેરેજ અંદર. મિત્રો આજે આપણે આ ગાડીના સસ્પેન્શનનું કામ કરવાનું છે. મિત્રો આપણે બોલેરો ગાડીને સસ્પેન્શન કામ કરવાનું છે. એનામાં જે આ તમે જોઈ રહ્યા છો આ રબરના ડાટા, એનાથી ગાડી સ્પેસ થઈ જાય ને ઊંચી થઈ જાય છે. તો આપણે હવે ડાટાને બદલાવી નાખીશું. બધું ખોલવો પડશે, હબને, બોલ જોઈન્ટ, કેલિબર, ઉપરનું પંચો, નીચેનું પંચો. હાલો ખોલી નાખીએ બોલેરો ગાડીને, પછી તમે બતાડશો વીખીને. તો આ બાજુ આપણે પંચોને ખોલી નાખ્યા છે. ઉપરના નીચેના સ્પ્રિંગ નીકળી ગઈ છે અને આ નવો ડાટો નાખી દઈશું. આનાથી ગાડી ફેસ થઈ જશે, ઊંચી થઈ જશે. તો આપણે મિત્રો ચેન્જિંગ કરી નાખીએ. થઈ ગઈ છે આપણી બોલેરો ગાડી કમ્પ્લીટ. સસ્પેન્શન જમ્પરનું કામ થઈ ગયું છે. બ્રેક પર પણ સાથે નવા નાખી દીધા છે. ઉપરનો ગોલો છે એ પણ નવો. તડકો છે, બહુ ગરમી બહુ લાગી પડી છે. મિત્રો હાલો આપણું કામ થઈ ગયું છે પૂરો. આજે આપણે ગાડી થઈ ગઈ છે. હવે આપણે નીકળી જઈશું ઘરે. તો હાલો પાણી બાણી પીને નીકળી જાય ઘરે. મિત્રો આપણે નીકળી ગયા છીએ ઘરની તરફ. આ છે ભવાની હોટેલ. આપણે નીકળી ગયા છે રતનાલ. આપણે મિત્ર ભેગા નીકળી ગયા છે આપણે રતનાલ બાજુ રિલાયન્સમાં. હાલો મિત્રો આપણે આસપાસ કરીને પહોંચીએ રતનાલ. મિત્રો આપણે સિક્કર ઉતરી ગયા છે ને ભાઈ આપણે નીકળી ગયા છે લાખોન બાજુ કામથી. તો આપણે અહીંયા હવે સિક્કર ઊભા રહેશું. આપણા બીજા મિત્ર આવે છે તો હવે થોડીક વાટ જોઈએ. આપણે રતનાલ પહોંચીએ છીએ મામાના ઘરે રાતે ને બચ્ચી પાલટી જમે છે અત્યારે. આ પ્રેમજી રાતે વાયડી ખત. હાલો આપણે પછી જમી લઈએ. મિત્રો હાલો આપણે બાઇક લઈને નીકળી જાય દાંડી રતનાલ થાય છે 7 કિલોમીટર. તો આપણે અહીંયા દાંડી ત્યાંથી મેચ જોવા. રતનાલ બજરંગની મેચ છે ને સામે છે આંબાપાણીની ટીમ. તો હાલો મિત્રો આપણે મેચ જોવા જઈએ. મેચ ચાલુ છે સારી એવી, બહુ સારો ગ્રાઉન્ડ છે. હાલો મિત્રો જઈએ પહોંચી જઈએ. લાસ્ટ ઓવર બાકી છે. છેલ્લી ઓવર રમેશ આવ્યો છે. इस बार भी बड़ी एज लगी थी, वहां पर फिर तैनात थे।